ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો આજે હું આવી છું ગાંધીનગરમાં મારા શૂટ માટે. તમને બધાને ખબર જ છે ને કે હું કાર્સનું પ્રમોશનલ શૂટ કરું છું. તો અહીંયા ગાંધીનગરમાં શૂટ માટે આવી હતી. બટ યુ નો વોટ, અહીંયા જે પ્લેસ છે ને, સો અમેઝિંગ. એકદમ ગ્રીનરી, બધી બાજુ ગ્રીનરી. ગાંધીનગરને ગ્રીન સિટી કહેવાય છે. આટલી બધી ગ્રીનરી સિટીમાં તો બહુ જ રેરલી જોવા મળતી હશે. એકદમ મસ્ત વાઇબ, પક્ષીઓ એટલા બધા કલબલાટ કરે છે. મારે એક ગાડી ગઈ, એ બીજી ગાડી લઈ આવે. ઇન બિટવીન મને એવું થયું કે ચલો એક શૂટ તો થઈ જાય, કારણ કે જ્યાં સુધી હું કરીશ જ નહીં ત્યાં સુધી મને ખબર નહીં પડે કે કેમ સેટ કરશું, કેમ શૂટ થશે. પણ તમે અહીંયાની જે વાઇબ્સ છે ને, ઓ ભાઈ સાહેબ, સખત વાઇબ્સ છે અહીંયા. લાઈક એમ થાય કે આખો દિવસ બેઠા રહીએ. અહેમદાબાદ છે ને, એમાં કેવું છે કે યાર કોન્ક્રીટનું જંગલ જેવું છે. હા, ગ્રીનરી છે ખરા, પણ અગેઇન જંગલ તો છે જ કોન્ક્રીટનું. અને અહીંયા તો ભાઈ સાહેબ એમ થાય કે એકદમ ગામડા જેવી વાઇબ્સ આવે છે. અને આ ગામડા જેવી વાઇબ્સમાં તો બેસવાની જે મજા આવે, પણ કામ તો કરવું પડે. એટલે અહીંયા ને અહીંયા તો રહી નહીં શકાય. થોડો ટાઈમ માટે અહીંયા છીએ તો અહીંયાને એન્જોય કરવાનું, શૂટ કરવાનું, અને ફરીથી બેક ટુ હોમ. તો કાલે ફરી મળીએ મારા નવા વ્લોગમાં.